જે થયો છે પહેલગામની અંદર એ કોઈ વ્યક્તિ ઉપર હુમલો નથી, રાષ્ટ્ર ઉપર હુમલો છે। કેમ કે 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કોમ આધારિત ભાગલા હતા। એ જ કૃત્ય આજે આતંકવાદીઓએ કર્યું છે, કોમ પૂછીને એને ગોળીઓ ચલાવી છે। ભાવનગરના પિતા અને પુત્ર બે એમાં વીરગતિને પામ્યા છે। એ વીરગતિ ભારતનો સેના એની વીરગતિને એળે નહીં જોવા દે। ચોક્કસપણે જે પ્રકારે મુસ્લિમ આતંકવાદીઓએ નામ પૂછીને ગોળીઓ મારી છે એ જ પ્રકારે ભારતની સેના આતંકવાદીઓને પણ નામ પૂછીને બિલકુલ એ ગોળીઓથી વિંધશે, એ ચોક્કસપણે એ વિશ્વાસ છે। અને એ જ વીરગતિની સાચી શ્રદ્ધાંજલિ આ દેશના સૈનિકો આપશે। પહેલગામ પર હુમલો કરવામાં આવ્યો છે, તેને હિન્દુને તેની જાતિ પૂછવામાં, તેને ધર્મ પૂછવામાં આવી રહ્યો છે અને તે બાબતે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે। ભાવનગરના પર 2 યુવાનો બાપ અને દીકરા મૃત્યુ પામ્યા છે। આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ખડા કારણે વંખોળે છે। જય જય શ્રી કલેક્ટર દ્વારા તેને પણ સંપૂર્ણ રીતે જાણ લેવામાં આવી છે, તેની આંધરી લેવામાં આવી છે, તેને ઘરમાં પણ મળીને આવ્યા છે તેની સંપૂર્ણ રીતે, અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેના દુઃખમાં તેની સહભાગી થયા છે।